महत्वपूर्ण समाचार नारी शक्ति वंदन बिलने लईने सांसदनी प्रतिक्रिया सामे आवी। बिलने लईने सांसद शोभनाबेन बारैयाए निवेदन आप्युं के संसदमां जे थयुं ते न थवुं जोईए। विपक्षनी मानसिकता महिला विरोधी, करोड़ों महिलाओनुं सपनुं तूटी गयुं। स्थानिक चूंटणीमां महिलाओ जवाब आपशे तेवुं शोभनाबेने कह्युं। साथे ज कह्युं के देशभરની महिलाओमां भारोभार आक्रोश, भाजप साथे देशभરની महिलाओ विरोध करशे। महिलाओ राहुल गांधीना घरनो घेराવો કરશે। पीएम मोदीनी આગેવાનીમાં આગળ વધીશું તેવું પણ શોભનાબેને નિવેદન આપ્યું। इस वक्त मेरे साथ शोभनाबेन बरैया हैं, साबरकांठा से सांसद हैं। मैम, कल जिस तरह से संसद में हुआ, बिल गिर गया, विपक्ष का प्रदर्शन रहा, कैसे कल की घटना अगर थोड़ा सा बताएं आप, वहां क्या हुआ? મને બહુ કહેતા દુઃખ થાય છે કે એક મહિલા સશક્તિકરણ માટેનું જે બિલ હતું, નારી શક્તિ વંદન અધિનિયમ, એને નામ આપવામાં આવ્યું હતું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે મહિલાઓને સશક્ત કરવા માટેના જે પ્રયત્નો કર્યા હતા, એના થકી એમણે વિચાર્યું કે રાજનૈતિક ક્ષેત્રમાં પણ મહિલાઓ આગળ આવે અને એક રાષ્ટ્રના નિર્માણમાં પોતાની અહેમ ભૂમિકા ભજવે, એના માટેનું આ નારી શક્તિ વંદન અધિનિયમ કાનૂન હતો। અમને વિશ્વાસ હતો કે આ કાનૂન સર્વસંમતિથી લાગુ થઈ જશે, પારિત થઈ જશે, પણ વિપક્ષની જે ભૂમિકા રહી છે એ ફક્ત અને ફક્ત મહિલા વિરોધી રહી છે। એમણે જે મહિલા શક્તિના વિરોધમાં જે વોટિંગ કર્યું છે, એમણે જે એમની માનસિકતા બતાવી છે, કરોડો કરોડો મહિલાઓએ જે રાહ જોઈને બેઠી હતી કે અમે પણ રાજનૈતિક ક્ષેત્રમાં આગળ આવીશું, એ મહિલાઓની આશાઓની અપેક્ષાઓ પર એમણે પાણી ફેરવી છે। આવનારા સમયમાં મહિલાઓ એમને ક્યારેય માફ નહીં કરે। જ્યારે જ્યારે પણ એમણે ચૂંટણી સમયે કે કોઈ પણ કારણસર બહાર નીકળવાનું થશે ત્યારે આ વિપક્ષને એનો મહિલાઓ જ જડબાતોડ જવાબ આપશે। देखा जाए तो कांग्रेस पार्टी या कहें पूरा विपक्ष ये आरोप लगा रहा था कि चुनाव के समय जानबूझकर इसे लाना कहीं ना कहीं एक एजेंडा इसे कल बताया था, गेनीबेन ठाकुर ने कहा था। જુઓ, ચૂંટણી તો હજુ વન નેશન વન ઇલેક્શન લાગુ નથી થયું, ચૂંટણીઓ આવતી અને જતી હોય છે। એ એમનું કહેવું એ બિલકુલ ખોટું છે કે ચૂંટણી સમયે આવા બિલ લાવવામાં આવે છે, કારણ કે નારી શક્તિ વંદન અધિનિયમ એ કંઈ ચૂંટણી માટે નહીં પણ મહિલાઓના સશક્તિકરણ માટે બિલ લાવવામાં આવતું હતું। તો આનો વિરોધ કરીને એમણે એમની માનસિકતા છતી કરી છે કે મહિલાઓના વિરોધમાં તમે આજે ગયા છો। તો મહિલાઓ જે દેશની કરોડો મહિલાઓ જે રાહ જોઈને બેઠી હતી આ બિલ માટે, અહીંયા સંસદમાં પણ જોવા માટે મહિલાઓ દુનિયાભરના ખૂણે ખૂણેથી જ્યારે આવતી હોય ત્યારે આવો એમણે જો પરફોર્મન્સ વિપક્ષ તરફથી જોવા મળે તો એ બહુ દુઃખદ ઘટના ગણી શકાય। सरकार के पास कुल 293 सीटें मत था, 298 वोट पड़ता है। जिस तरह से कल बिल पेश हुआ था तो कुछ न कुछ तो बात रही होगी कि ये बिल पास हो जाएगा, चाहे हम महिलाओं के सम्मान की बात कर लें। लेकिन विपक्ष का जो रवैया रहा, जो वोट पड़े या फिर जिस तरह से बयानबाजियां हुई, विपक्ष ये भी कह रहा है कि हम महिलाओं का सम्मान तो करते हैं लेकिन सीटें उतनी होनी चाहिए, 543 से ना बढ़ाया जाए, यानी परिसीमन का विरोध कर रहे थे। तो ये दो तरफा आप इसे कहेंगी? વિપક્ષને હંમેશા વિરોધ કરતા કરતા એટલા વિરોધીઓ બની ગયા છે કે એમણે એટલી પણ ખબર નથી કે જ્યારે દેશ માટેની કઈ વાત હોય, રાષ્ટ્ર માટેની કઈ વાત હોય કે આપણો દેશ આજે દુનિયામાં પોતાની નામના મેળવી રહ્યો છે એની વાત હોય, તમામ ક્ષેત્રે એમણે વિરોધ કરવો હોય છે અને વિરોધ કરવા માટે એ જુદા જુદા બહાના બતાવતા હોય છે। ફક્ત અને ફક્ત મહિલા વિરોધી આ વિપક્ષ છે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ જે આ એમનું વલણ બતાવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે। મહિલાઓ એમને ક્યારેય માફ નહીં કરે। निकाय चुनाव में इसका क्या असर पड़ने वाला है? गुजरात में भी होने, विधानसभा चुनाव होने, जो कई राज्यों में होने हैं, उनमें क्या असर पड़ेगा इसका? निकलेंगे तब महिलाएं बताएंगे कि इसका क्या असर पड़ेगा। आने वाले समय में क्या दोबारा इस तरह की प्रक्रिया होगी? जब बातचीत होगी फिर से दोबारा प्रक्रिया होगी तो कब होगी? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એકવાર કીધું કે મહિલાઓના સશક્તિકરણ માટે આપણે જે પણ કંઈ કરવાનું થશે અમે કરીશું અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં પણ મહિલા સશક્તિકરણ માટે જે પણ કંઈ કરવાનું થશે એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર જરૂર કરશે। देश की महिलाओं का साथ प्रधानमंत्री नरेंद्र मोदी के साथ है। દેશની મહિલાઓ, કરોડો કરોડો મહિલાઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સાથે છે, એમના આશીર્વાદ એમની સાથે છે અને આ નરેન્દ્ર મોદીજી જ્યારે પણ કેમ્પેઇન કરતા હોય છે ત્યારે આપણે જોયું હશે કે કેટલીય મહિલાઓ જે છે એમની આરતી ઉતારતી હોય છે। તો એ મહિલાઓનું સન્માન એમણે ખરા અર્થમાં કર્યું છે, એટલા માટે મહિલાઓ પણ એમને આશીર્વાદ અને સન્માન આપી રહી છે।
शुक्रिया मैम बात करने के लिए। तो साफ तौर से कल जिस तरह से संसद में हुआ ये बेलगेरा, उसके बाद आज राहुल गांधी के घर का घेराव किया जाएगा और आने वाले समय में इस तरह से बीजेपी पूरे देश भर में विरोध प्रदर्शन करने वाली है। कैमरा पर्सन गौरव के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली।